બનાસકાંઠાના થરાદના દ્રશ્યો છે, જ્યાં 2 દિવસ પહેલા જિગ્નેશ મેવાણીના વિરુદ્ધમાં પોલીસ પરિવાર તેમજ પોલીસ સમર્થકોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે આજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓએ રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ગુલાબસિંહ રાજપૂત સહિતના જિલ્લાના નેતાઓ આ રેલીમાં જોડાયા હતા અને થરાદ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જ્યાં હું પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં છું તેવા બેનરો સાથે લોકો જોવા મળ્યા હતા અને દારૂ, ડ્રગ્સ બંધ કરોના નારા લગાવ્યા હતા. જ્યાં મીડિયા સાથે વાત કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે તો દારૂ અને ડ્રગ્સના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોવાના આક્ષેપ કર્યા હતા. છેલ્લા 4 દિવસથી થરાદ વિસ્તારમાં દારૂ, ડ્રગ્સને લઈ વિવાદ ચાલી રહ્યો છે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. 4 દિવસ પહેલા જિગ્નેશ મેવાણીએ આક્ષેપ કર્યા હતા કે થરાદમાં ખુલ્લેઆમ વેચાય છે દારૂ અને ડ્રગ્સ.